પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે ઐતિહાસિક અને પૌરાણિક ખોડિયાર ધામ ખાતે ભવ્ય 15 દિવસીય લોકમેળો યોજાયો। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકનો લોકમેળો માસ સુદ એકમથી પૂનમ સુધી ભવ્ય 15 દિવસનો મેળો યોજાઈ રહ્યો છે। દર વર્ષની માફક આ વખતે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું છે। મેળાની અંદર મોટી સંખ્યામાં માં ખોડિયારના દર્શન કરવા લોકો પોતાની માનતા પૂરી કરવા સાનીની પ્રસાદી લઈ પ્રસાદ માટે આવે છે। વરાણા ગ્રામ પંચાયત દ્વારા આવતા ભાવિક ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સાફ સફાઈ, લાઇટ, પાણી, સ્વચ્છતા, સીસીટીવી કેમેરા સહિતની ફાયરની સુવિધા તેમજ મેળામાં પંચાયત દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પંચાયત દ્વારા કરવામાં આવી છે। તમામ સુવિધાઓ મેળાની અંદર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ હતી, તો મેળામાં આવતા ભાવિક ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવેલું છે। ગામના સરપંચ પ્રભુજી ઠાકોર, તલાટી કમ મંત્રી સંદીપભાઈ ઠક્કર, સતીશભાઈ જાદવ, તલાટી કમ મંત્રી પણ મદદમાં સારી કામગીરી કરી રહ્યા છે। વરાણા ખોડિયાર ધામ ખાતે આવતા ભાવિક ભક્તો વરાણા બસ સ્ટેશન નજીક આવેલા આશ્રમ ખાતે ભવ્ય દિલ્હીના સેવકો દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તો માટે સરસ મજાનો સેવા કેમ્પ, ચા પાણી, નાસ્તો, ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમજ રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાગેશજી ઠાકોર, તેમની ટીમ પણ સારી એવી તેમને મદદ કરી સેવા કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ મેળાની અંદર હેલ્થ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આવા ભાવિક ભક્તોને પત્રો માટે પણ લોકોને શાંતિથી દર્શન કરી શકે તેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સારો બંદોબસ્ત, મેળાની અંદર કોઈપણ જાતની ઘટના ન બને તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મામલતદાર, તાલુકા પંચાયત અને અન્ય ડિપાર્ટમેન્ટ પણ મેળાની અંદર સહયોગ કરી રહ્યા છે। દર સાલની માફક સરસ મજાના મેળો પૂર્ણ થાય તેવા માટે ભવ્ય આયોજન કરી રહ્યા છે। મેળાની અંદર આવતા હજારો યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવેલ છે। રિપોર્ટર ભરત સતવારા, ખોડિયાર માત કી જય। આજે હજારો વર્ષથી આ પરંપરા ચાલતો આવે છે। માસુદ એકમથી આ મેળો ચાલુ થાય। વઢિયાર આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાની એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને માં ખોડિયારને ધરાવવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે। ખૂબ મોટો આ મેળો છે। આ મેળો લગભગ 1 મહિનાનો મેળો છે। બધી વસ્તી મેળામાં આવે છે, આનંદ માણે છે। માં ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે, લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે। એટલે આ પરંપરા, આ મેળો ચાલે છે દરેક પડી। આ અમારા લોકો બધા અમારા ગુરુભાઈઓ છે દિલ્હીથી આ લોકો અહીંયા આવ્યા છે અને લગભગ 10-15 વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને માં ખોડિયારના આશીર્વાદ લઈ અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે અને લાખો માણસની કોઈ એનું માપ નથી। એક દી 10,000 જમે, એક દી 25,000 જમે, એક દી 5,000 જમે, એનું કોઈ માપ નથી। વસ્તી આયામાંથી આ મોટો કેમ્પ ચાલે છે। ખૂબ મોટો, આના માટે કોઈ પ્રતિબંધ નથી। રાતના 2 વાગે આવે તોય અમારા ગુરુભાઈઓ બધા રમેશભાઈ, ભીમભાઈ, જેઠાભાઈ ને આ બધા લોકો ખૂબ મોટી સેવા કરી રહ્યા છે। એમને માં ખોડિયાર ખૂબ સારી બરકત કરે અને ખૂબ સારું બધાનું તંદુરસ્ત રાખે। ખોડિયાર માની કૃપાથી આજ 12 વર્ષથી માની કૃપાથી આ સંત રવિભાણ સંપ્રદાય આશ્રમમાં આ સેવાનો કેમ્પ ચાલુ છે। અહીંયા કોઈ પણ રાતે આવે એમને ગાદલા, રજાઈ, ખાવા, નાવા ધોવાની સગવડ કરીને આપેલી છે ને માની કૃપાથી આ જે આશરો જેને જોઈએ તે અને રાતે મળે ને એમને સુખી થાય એવું રાખીએ છીએ। આપણે કોઈને તકલીફ ના થાય એવું કેમ્પ રાખેલું છે માની કૃપાથી। અમે દિલ્હીથી આવેલા છીએ, આખું સંઘ આવેલું છે અમારે। 100 માણાનું સંઘ છે અત્યારે। તમને આ પ્રેરણા ક્યાંથી મળી? અમારા પૂર્વજ પાટણ જિલ્લાના હતા ને પાટણથી વર્ષો પહેલા નીકળ્યા ને પછી પાકિસ્તાન નિરાશી થઈને અમે દિલ્હી છીએ અત્યારે ને આજ પણ અમારી કુલદેવી ખોડિયાર છે ને ખોડિયાર માતાને અમારું લગભગ હંદાય માનીએ છીએ ને માતાની સેવામાં આવીએ છીએ। દિલ્હીમાં તમારો શેના બિઝનેસ છે? દિલ્હીમાં અમારે ઠેકેદાર છે, કોઠીઓનું કામ છે, ખેડૂત નહીં, ફ્રૂટનો નહીં, અમારે મજૂરી કરવા વાળા છે, કડિયા કામનું ઠેકેદાર ને કોઈ એમનો વેપાર કરીએ છીએ। તો તમે એક નાના સમાજમાંથી, નાના સમાજ, નાના મિડલ ક્લાસથી છીએ, પણ માની દયા છે કે માએ અવસર આપ્યો ને ખરા ઉતરી એવી કોશિશ કરીએ। શું નામ છે તમારું? મારું રમેશભાઈ નામ છે, રમેશ।
મારું નામ સંદીપ જે ઠક્કર, તલાટી કમ મંત્રી વરણા. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આ શ્રી ખોડિયાર માતાજીના પરંપરાગત ભવ્ય ભાતીગર મેળાનું મહાસુદ એકમથી મહાસુદ પૂનમ તારીખ 19/1/2026થી તારીખ 1/2/2026 સુધી આયોજન કરેલ છે. આ મેળામાં આવનાર ભાવિક ભક્તોને પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરેલ છે. તેમજ મેળાના સ્થળો ઉપર સફાઈ, પાણી છંટકાવ, સીસીટીવી કેમેરા લગત સુવિધા તથા ફ્રી પાર્કિંગની સુવિધા કરેલ છે, જેથી આવનાર ભાવિક ભક્તોને તકલીફ પડે નહીં. મારું નામ પ્રભુજી કાંતિજી ઠાકોર, સરપંચી વરાણા ગ્રામ પંચાયત. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આ શ્રી ખોડિયાર માતાજીનો મેળો પરંપરાગત ભવ્ય ભાતીગળ મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાય છે. તારીખ 19/1થી તારીખ 1/2 સુધી ભરાવનાર છે. આવનાર યાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ સદસ્ય અને સરપંચી દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં કે આવનાર ભક્તિઓ પગપાળા માટે હાઈવેથી ઠેઠ મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ હોય કે આવનાર ભક્તોના વાહનો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને રાત્રે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની 25 થી 20 કામદારો દ્વારા અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે અને મેડિકલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે અને કોઈ પણ ઘટના ના ઘટે એ માટે ગ્રામ પંચાયત તત્પર સેવામાં પૂરો દિવસ રાત ને દિવસ સેવામાં રહે છે.